નીચેનામાંથી તડકાનો વધ કોણે કર્યો હતો? સી. દશરથ. ઠંડીથી બચવા લોકો ખાલી જગ્યા પાણી પીવે છે. સી. ગરમ. ગુજરાતી માસમાં ખાલી જગ્યા મહિનો સૌથી પહેલો છે. ડી. કારતક. મેઘધનુષનો આકાર કેવો હોય છે? સી. અર્ધગોળ. સૂરજ માથે જવો એટલે શું? બી. બપોર થવી. ઊંધા માથે પડ્યો એટલે? ડી. માથું જમીનને અઠડાયું ને પડ્યો. 7મું, મનીષને પર્વત જોઈ અચરજ થયું. રેખાંકિત શબ્દનો નજીકનો અર્થ શોધો. નવાઈ. યાત્રી શબ્દનો નજીકનો અર્થ શોધો. બી. મુસાફર. જી. બરાબર કહ્યું. વિધાન શું સૂચવે છે? પ્રશંસા. મહારાજ, આપ મારી ફરિયાદ વાંચીને ન્યાય કરો. વિધાન શું સૂચવે છે? પ્રશંસા. કૂણા પાંડદા એટલે તાજા પાંડદા. ઝાંઝરિયું ખાલી જગ્યા વાદળિયું વાદળ. ઝાંઝર. એક સુંદર ઘોડો જંગલમાં દોડતો દૂર સુધી જતો રહ્યો. રેખાંકિત શબ્દને ઓળખો. વિશેષણ. બગીચામાં સફેદ સસલા દોડ કરતા હતા. રેખાંકિત શબ્દને ઓળખો. સંજ્ઞા. મેં એક લાલ રંગની પતંગ ખરીદી. રેખાંકિત શબ્દને ઓળખો. વિશેષણ. તે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવ્યો. રેખાંકિત શબ્દને શોધો. ક્રિયાપદ. નીચેનામાંથી યોગ્ય વિધાન શોધો. સુરેશ 7 કેળા લઈ લે. નીચેનામાંથી અયોગ્ય વિધાન શોધો. આજે તો ખૂબ મજા પડી. હું અમદાવાદ ગયો હતો. કાળ ઓળખો. ભવિષ્યકાળ. હું આજે પતંગ ઉડાડીશ. ઉત્તરાયણ.